રામ રામ ને જય માતાજી બધાને ને વેલા જો ઉઠી ગયા હે અત્યારમાં જો ગોટા વારવા માંડ્યા હે ગોટા જ શું આપણો બ્લોગ ચાલુ કર્યો બીજું કાંઈ નહીં વેલા કે છે આ અમે જ્યાં ફોન આમ રાખીને માંડ્યા ગોટા મારવાના ભણવા જવાનું જો સાયથી વહેલું ઉઠવું પડે મેં ગયું હમણાં એમ તો શિયાળાનું જ પાછું બહુ જ હોય ઉનાળાનું જ પાછું ખાડે જોઈએ ઉઠી તો એ 9 જ બસ આવી હોય શિયાળાનું કાયા ઘામાં જો દી ઉગી જાય ને ઘડીકમાં સવાર પડી જાય વહેલું બહુ ઉઠવું પડે છે ક્યાં જવું વહેલું ન ઉઠે નકર 10 વાગી જાય નિશાળ જવાનું હોય પાછું એ આ ધુઆ ને એવું બધું આવ્યું છે ગલુડિયા જો રખડ જાય છે વયા ગયા અત્યારે બધા હું ઉતારતો ને ત્યારે અહીંયા જતા આમ તો દેખાય ગલુડિયું દેખાય અલા અલા આ અલા અલા હું અહીંયા બેઠો ગોપી માથે બધા પેલા જો હું અહીંયા હુતા હોય પછી ગોપી માં ચડે અને હાલો આઈને બધા અહીંયા જો મૈયા એને ખાવી હે તો તેલ વાળી કરી અને મને ખાવી તો રીમ ના જડી જે એમ ત્યારે કાયમ ઓઠે મેથી વાળી રોટલી કરે બને મેથી કરી આ ક્લાસમાં આમ ખાવાનું મજા આવે બનાવવામાં થોડી કામ તકલીફ પડે લોટ બાંધે ને ત્યારે પાંદડા આવે ને જે થાય આપણે શું હોય ખાવાની મજા આવે લાગે ને રામ રામ જય માતાજી જીજુ તપેલી લઈને ફરી શાક બનાવવાનું બાકી છે આ તો ખાલી ઉઠી ઉઠીને મોઢા ધોઈ બેહી જાય તૈયાર થઈ જાય ગુડ મોર્નિંગ રામ રામ કેટલી વાર થયું હરખું આવ્યું માં બોલ કરે શું કરું મારે નવો હોય ગુડ મોર્નિંગ કરવું પડે એમ કેતે બાપા તો કઈરું જ રેવાન કરે ગુડ મોર્નિંગ 4 વાર તો કહી દીધું બોલ ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી ઉઠા હે જ મોટો દોન બેહી ગયા હું બોલું લિયો હા બોલાય નહીં બેહે રોવાય હવે હુકા હે રોવે ને અંજીના દુશ્મન હે અંજી શું કામ ઈ પૂછે હે કે મમ્મી બોલું એમ તો કે હું કે લા ઉઠીને ને જલ્દી ખાવાનું બનાવ દાયગા ખાઈ લે બીજી કાઈ લપડ ન રે બા ઉઠા એક આ બીજો સુલો માંડ દે એટલે ઓલ બાજુ હે ને સા બની હજી એક રાખ દેવાની તો 3 રાખ દેવાની એક માં રોટલી થઈ જાય રોટલી વાળવાની ને બર્તન ની નાખવાનું બે કામ ન કરવાનું ખાઈ કેરક મને બેહાર દે ને અત્યારે માં મારા પપ્પા નો વારો કાઢે માથે છે પણ ક્યાં જાવ ખૂણમ નો બે હુઈ જો ગુજરા મોટો ઈયાડો હે એકલા દી સુલે બેહું જો નકર તો ઉઠી જ નહીં હું બે હે તો એટલે ઉઠી તો સુલે બેહા એ બેન દો નહીં સોરી આમ સફાઈ બાકી યાર આ તો ઓલા કોડે છે અમારે બેન તો વાત ઉઠાડ્યું તમને થોડી વિડિયો મજા આવે એટલે હારું બેઠી કરતો હે નહીં કોમેડી ટાઈપ નું થાય તો તમને જોવાની મજા આવે ગાને હોતેન જો મેથી વારે હંધુ મસાલા વાળી રોટલી ખાવા જડતી આને જડે બા બધે જડે હા મારા ને જડે ગાય ને જડે કૂતરા ને જડે બધાને મેથી બધાને મેથી આવા કને હે દેખાડો ફરીને કર્યું લાગે કે બીજું નાખ્યું કાઈ વાંધો ને હાલો આવતા જે શીરાવાને જલસા કરી દીધું બોલ વ્હાઈટ કલર અહીં તે તારો આરે તો ફાઇનલી આપણે શીરાઈને થઈ ગયા છે કમ્પ્લીટ ને આમ તો 9 થવા આવ્યા ના હું ઠામડા થઈ વેતે દૂધના ઠામડા મોડા બાણી હોય ઘણો છેલ્લે પાણી વીતું હોય બીજા ઘડામાં નાખ દે ઠામડા ઉડતી હોય કાલનું ગામ જવા આવું ના તમે જાવ તો મારે આજ જવાનું ગામ એટલે ભેડા ગામ મોહનના મામાના ગામ મારા હારા અને અહીંયા એક ડોહા બાપા થઈ ગયા અહીંયા અમારા જોકે ભાઈ જ છે બરાબર ભાઈ જ થાય પણ બીજા અમારા મઠે આવે નહીં બીજા એક ડોહો પોપથી એને જવાનું બ્લોક આવે તો હું જાઉં છું અને મોટા ભાગ બે જઈ આવી અને આ થોડુંક પાણી વારશે અને મોહન તો બાકી હાંજે આવશે અંજલીને ભણવા જવાનું હોય છે રજકો થોડોક બાકી છે તો પાણી કીધું વાર નાખજે સુરત દાદા એટલે સડી ગયા છે અને આપણે જો મોટરસાઇકલ તૈયાર કરી રહ્યું છે અને કંપે રૂંધી નાખી દીધી છે કારણ કે કોટ તો પહેરો જ નકર પછી ટાઈટ હોય છે એટલે એ હું રમવો
હે કોને સારું આવડે? અત્યારમાં ભડા ભડી બોલાવે. હે હા કોની સોડી ચાલ બાપા ગામ આવું મારે અહીંયા બાપા હે ને અહીંયા બાપા રે બાપા બીજું હું હે હું એક જીવ પાણી પાણી વાર દે પાણી વારું દઈશ એમ કરવું એમ પાણી નો વાત કઈ ને લુગડા થઈ જ બપોર પછી તો ખાલી બપોરે તો આવીશ ને તો એમ તો નહીં લુગડા થઈ આવજે બરાબર સારું હાલ ચાલો હવે આપણે નીકળી નકર થાય પછી મોડું 5000 નહીં આવીએ કે ફેમિલી વાગી ગયા 12:30 અને વહીયો ગામ જ્યો ત્યાંથી લોકાએ જ્યો ત્યાંથી અત્યારે આવ્યો આવીને ઘરે જોયું તો ઘરે કોઈ હતું નહીં લગભગ ક્યાં જઈએ કાંઈ ખબર નહીં લુગડા તો જવાની વાત હતી તો લગભગ અહીંયા વહી ગઈ છે ને મમ્મી ને મેં જો કરી દીધું પાણી ચાલુ એક કેરો ને 2 કેરા પાયા પાવડો હોય ને હવે ત્રીજે કેરામાં જાય ઓલા 1 કેરો વાઢેલો છે અને 1 કેરો અડધોક વાઢેલો અડધોક વાઢવાનો હોય તો એમાં કીધું હજી નથી પાવું કારણ કે આઈનો એટલો વઢે જાય ને પછી કાલ વાઢવામાં તો આજ પાવ એ કેરો વઢે એટલે જરાક સુકાઈ જાય એટલે વાઢે એવો થઈ જાય ને તો એટલે સારું એ સામે દેખાય ને 2 કેરા બાકી રાખ્યા ને આમાં પાણી વાર્યું હોય ને ડેટ કોઈટ ચાલુ હોય ને ટાંકામાં કારણ કે ટાંકામાં થોડોક ટોક રાખવો જોઈએ કે વર્ષે 4-5 દી વારો આવે અને ઓઈલો પાર જ કામ ખાતર નાખ્યું તો એ પાછું પાવાનું થાય એટલે સારું કંઈક ટાંકો કીધું ફરી રાખવું કાંઈ આવે ને બકાલો તો હમણાં 1 દિવસ પાયું એટલે એ અત્યારે નથી પાવું 2-3 દિવસ પાઈશું ને આમાં જ ઓલામાં વાઈટો તો પાંગરી ગયો ને એમાં તો પાય ને એટલે ખાતર નાખીને પાવું એટલે આ 2 કેરા આજ નથી પાવ કાલ હાંજક ના પાઈ દઈશ 2 કેરા ઓલા વઢે જાય ને આટલો પછી ખાતર નાખીને 2 કેરા એરે પાઈ દઈશ આમાં જાય અને અહીંયા કણે જો કૂતરાય આડો કરી નાખ્યો જોમ નથી થતું નક બતાવે હાલો હવે થોડીક પાણી વાળશું ત્યાં લગી કાંઈ હોરાય એવું છે નહીં પાણી વાળીને પછી જ મળશું વાગી ગયો 1 ને 10 મિનિટ જેવું થયું અને વાલકેરો બંધ પાણી જો કે રચકો ત્યાં પી રહ્યો છે ઓલા 2 કેરે બાકી હતા તો એટલે વાઢીને પછી પાવાના મેં તમને વાત કરી એ રીતે અને લુગડા તો હજી આવી નથી મારે હવે જવાનું છે એવા મોટરસાઇકલ તૈયાર કરીને મેલું છે ને છોકરાને લેવા જવાનું એક અમારે વિમલ અને એક સિંધાભાઈ છોકરો કારણ કે એનો ફોન આવ્યો તો એ કે મારે એક પ્રકાર જમવા જવાનું તો કે કાકા લઈ આવજો ને કાંઈ વાંધો નહીં હું જાઉં છું લેવા લઈને આવું પછી આ વળી બપોરનો ટાઈમ થઈ કરી લઈ હા લુગડા તો વારી આવી જઈએ ગામ જઈને આવતો રહ્યો ઘરે જોયું તો કોઈ હે નહીં મેં કીધું હબ કઈ મેં લખશું કીધું મેં કીધું હું વહી ગયો ને વાંચી ને હબ કઈ આપશું હા મેં કીધું માન કરે તો હું જીવો કીધું એ તો અહીંયા ક્યાં જઈએ કીધું આ ક્યાં વહી જઈ વળી કીધું અહીંયા તો હું જીવો અહીંયા તો આવી નથી હા લુગડા ઓકે હું ઓલા છોકરાને લઈ આવું હાલો એ લુગડા ઓકે ને એ બાન શાકનું કીધું છે એવું શાક કરવાનું તે અત્યારે કીધું મને અત્યારે યાદ આવ્યું હાલો આપણે છોકરાને લઈ આવી તો એ બધું થઈ જાય તો ખાવા ભેરા થાય ગામમાંથી પણ વહી એવો નિશાળિયાને લઈ મોહન નહીં નહીં હો વિમલને થોડાને બે તો અહીંયા આવી જજો તૈયાર થયું નથી ખાવાનું
2 વાગશે હમણે 2 કાંઈક તો ઝડપ રખાય ને હવે ડુંગળીનું શાક બનાવે થોડું મોડું પાણી ન નાખે પાણી નાખશે ને નાખ નાખ પાણી નાખવું મીઠું મીઠું મરચું ન નાખ્યું ડુંગળી એટલે નહીં નાખવાની હમણાં બાફીને દે દો તમે જો ડુંગળી તીખી તો હોય ડુંગળી મરચું ન નાખવાનું તો હાલે ખરું સારું હમણાં આપણે જોઈએ નાખશું એવું ને જીરું લાલ અમારે જાવ લાલ જીરું મરચું એવું કોઈ હાથું ન માની જતું કેમ હજી કલર નો આવ્યો થોડું નાખી દીધું મરચું મરચું તીખું બહુ એટલે બહુ કલરમાં લીધું ને તો પછી મોટામાં નહીં જરા ને આમ ધુવાણા કાઢશે કલર આવી જાય એવું આપણે કલરમાં આવી જશે એક બેઠું મૂકે ને કચર આવા મને સારું આવડે તને કે કલર ન આવે 3 વાગે કા 4 વાગે તો બપોરો કલર આવી જાય દેજો અમે આમ જેવું તે હલાવીને દેજો ચાલુ ખાઈ એમ થઈ ગઈ હા હાલે ઉતારી લઈને પોત મારી સુધારું તો કાઢી દે કારણ કે ડુંગળીના શાકમાં તો કાંઈ સડવા જેવું બહુ આવે નહીં કાચું પાકું હોય ને તો મજા આવે કસુંબર જેવું ખાવું સડવા દીના કરતાં કસુંબર જેવું હોય ને તો થોડીક મજા આવે એમ મોટે આપણે પાકી ડુંગળીની દડા હોય તો કસુંબરમાં મજા આવે શાકમાં ન મજા આવે બાકી જેને મજા આવતી ના આવે આપણને થોડુંક ઘણું કાચું હોય ને ડુંગળીને તો મજા આવે તેમ ભાવતું ન હોય ક્યાંક કંઈક નાખો ડુંગળી શું કહે કોથમી ડુંગળી મોરું કોથમી બસ અહીંયા એટલી બાઈક આવે ને મને એમ થાય કે વિડીયો જોવો ને કોથમીની સુગંધ આવે ઘરની હે નથી સુગંધ જ એટલી આવે આ કોથમીની ડુંગળી એમ કેટલી હાથ ના લેવા દે હલાય હા તો કાંઈ નહીં હાલ વાલો ખાવાનું થાય એ દેવા એ બાને કે કઈ હાલો બપોરો કરવા કે જાય તને તને જઈ કઈ હાલો બપોરો કરવા બહુ ખડ તમે તો લીધું કઈ હવે તારે હર ખડ લેવો અહીંયા કઈ જેઠા ઉપર હાલો કઈ હા નાખું નાખી દે કાંઈક ખાય આજ તો હાલ ને સવારનું શાક ટમેટાનું પીરું ઈ મો નાખવું બોલો કેવું થાય ભગવાન જાણે આ નવી ટ્રાય બધું બગડી નહીં જાય ને ભલે આપણે જ ખાવું ને ક્યાં બીજાને ખાવું આવું તમે કરજો બપોરનું હવારનું શાક હોય ને બપોર ફેર નાખ દેવાનું મસ્તીનું થઈ ગયું મેં ખાટું મીઠી થઈ જાય હાલો હવે કરી લઈ બપોરા હાલો બપોરા કરવા બાય આવી ગયા છે આઈ આવી ગઈ છે અને બાકી હું સૌ કરી લઈ બપોરા શાક તો સારું વાંધો નથી શાક લીધું ને સાઈઝ
ખાવું તો પડે જ ને, ક્યાં જવું. ભૂખ લાગી છે ને. હા યાર હાલો હંધાય બપોરો કરવા. ભૂખ લાગી બહુ બધું. રાખી જોજે કેવું લાગે. બહુ વાતો નહીં કઈ કરી ખાવાનું. ચાખી જો. જડીએ ને હાર. કાંઈ વાંધો ના એ નહીં કે આપણે ચાખી લે તો સારું જ છે બરાબર. હાલો કરી લઈ બપોરા. બપોર પછીના 4 થવા આવ્યા અને જો આ ટીવી એક ખમી કરાવવા જાવી છે, કારણ કે ટીવી કીધું ખોટકાઈ લગભગ ચોમાસાની વાતની ખોટકાઈ. ટીવી ખમી કરવાની, વાયર ને આપણે ડિશનો કેમેરો ને બધું લેવું જોઈશે, કારણ કે ઓલો બળફ પીડ્યો ને તે પછી થોડાક દી આવેલું હોય ભલે વાત ખોટકાઈ થયું હતું એ હમું કરાવી જ નથી, કારણ કે કોઈ જોતું નહોતું એટલે. અને હવે હમું કરાવી નાખી, કીધું બા ને જોવા થાય ને એટલા સારું નહીં. બા સાંભળે નહીં પણ ટીવી ચાલુ હોય તો આમ જોઈએ. ભગવાનની ને એવી રામાયણ ને એવી સિરિયલ હતી ને એ જોવે તો સારું રહે એમ. આવે પછી શનિદેવની સિરિયલો આવે તે ઘડી ઘડી ચાલુ કરી દેતા તો ઘડીક જાય બેહો પછી સાંભળે ને એટલે ઘડીક છોકરા સમજી અડિયું કાઢતા હોય, ઘડી ઘડી મોટા પાઈને કરે જાય અહીંયાથી વળી પાછા અહીંયા આવે ટીવી ચાલુ કરી દીધી ને તો ટાઈટ ના અંદર બે ટીવી જોવે તો ઉમે જીવ સારો રહે ને, ભગવાનની સિરિયલ ને એવું જોવે તો મજા આવે એમ. એટલે કીધું એના સારું થઈ અને ટીવી હમી કરાવવા જાવી તો સિંધાભાઈ આવે એટલી વાઈટ છે. દીપુમાં જાતું આવવાનું, ટીવી હમું કરાવતું, કેટલાય કામ છે એટલે અહીં કાઢીને મેલું છે. એટલે સિંધાભાઈ આવે ને પછી નીકળી. ફેમિલી હાઈના વાગ્યા એ 6, 6:30 થઈ ગયા અને અત્યારે વાંકાનેરથી આવ્યો. ટીવી લઈ ગયો તો ટીવી તો જો કે આજ હમી નહીં થાય, કાલ થાય છે. હમી થાય એટલે ફોન આવશે, ત્યાં નંબર દઈને આવ્યો હું. ફોન આવશે એટલે ફોન આવે એટલે પછી લેવા જવાની છે બરાબર. અને બીજું ડીશ ને એ રિસીવર તો હાલેવું હતું, પતરું છત્રી ને એ બધું લેતો આવ્યો ફિટ કરો, કારણ કે ઓલો ઉપર રહ્યો ને કેમેરો ને બધું તૂટી ગયું, છત્રી હળી જાય તો એ કાઢી નાખવાનું, બીજી જગ્યાએ એ જ ટાઈપની લાવ્યો ફિટ કરી દેવાની. ને બાકી જો દીપુમાં થાય લાવ્યો તો ઘઉં ને ખાંડ ને એવું, એ આમાં જો ઘઉંમાં છે ખાંડ કરી દીધી, ભરી દીધી ને હા ના ના એ શું એ શું હે બોલવું નથી. બેરું હા ભરે નહીં પાસ ચા. અને વારું કઈ વાર લાગે થોડીક. અહીંયા જો ભાઈ ખીચડી મેલી લાગે તાપે બા. શું ખીચડી મેલી બા? હું ખીચડી છે રહેવા દો કાંઈ વાંધો નહીં. ખીચડી મેલી ખીચડી ખાવાની આજ ખીચડી. અને આ બાજુ આવડા હું મથે શું કરો? મેથી અત્યારે રોટલી બનાવી એ પછી કેટલાક ટાઈમ હોય? 3 ટાઈમ તો બને. લે બોલ આ તો હા મો થયું કે ટાઈમે મેથી વાળી રોટલી કેવી લાગે? મીઠી લાગે કરવાની બીજી કરવી હે જાનો હું કોણ ખાતો લાગે? એમાં ઘી નાખીને કોણ ખાસ ને તો એ તારડો બર રોટલી ખવાય તો એવડે મેથી રોટલી કરવા, કારણ કે રોટલી મીઠી લાગી રોટલી એટલે 3 ટાઈમ તો રોટલી મેથી વાળી બનાવી, પણ અત્યારે પાછી મેથી વાળી બનાવવાનું લાગે છે. અને આપણે જો જે વાંકાને વજ્યા કાંઈ વિડીયોનું એડિટિંગ બધી કાંઈ થયું નથી, એટલે એડિટિંગ કરવાનું છે ને 9 વાગ્યા પછી વિડીયો મેળવાનો. તો વિડીયો અહીંયા પૂરો કરી. ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.